ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। એક જ દિવસમાં 1 લાખ બોરી તમાકુની આવક નોંધાઈ છે। માર્ચ એન્ડિંગના વેકેશન બાદ માર્કેટ યાર્ડ ખુલતા સારી આવક નોંધાઈ છે। ગત વર્ષે સારા ચોમાસાના કારણે તમાકુનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હતું અને તેના જ કારણે તમાકુની આવક વધી છે। તમાકુના સારા પાકના કારણે આવક વધવાથી ખેડૂતોને સરેરાશ ભાવ મળી રહ્યા છે। ખેડૂતોએ જણાવ્યું છે કે હાલ 3200 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે। ગત વર્ષે તમાકુના ભાવ 20 કિલોના 2500 થી 3251 રૂપિયા હતા, જ્યારે હાલમાં તમાકુના ભાવ રૂપિયા 2700 થી 3200 રૂપિયા નોંધાયો છે। ઉત્તર ગુજરાતના તમાકુ પકવતા ખેડૂતો તમાકુ લઈને ઉનાવા માર્કેટ યાર્ડમાં ઉમટી પડ્યા છે। માર્કેટ યાર્ડમાં સારી આવક નોંધાઈ રહી છે। ઉનાવા માર્કેટમાં માલ વેચવા આવું છું। ગઈ સાલ 3251 માં વેચી હતી, આ સાલ 3200 રૂપિયા વેચી મને સંતોષકારક ભાવ મળે છે। તમાકુની ખેતી કરું છું, બરોબર સારું ઉત્પાદન સારો ભાવ મળે છે ઉનાવા માર્કેટમાં। 25 વર્ષથી ખેતી કરીએ છીએ તમાકુની અને ત્યાંથી ઉનાવા ગંજ બજારમાં આવીએ છીએ। સંતોષકારક ભાવ મળે છે। ગઈ સાલ 3251 મળ્યા હતા, આ સાલ 3200 આવ્યા। 50 બોરી વેચી, બીજી હજી બાકી। માલ અમને પોહાય એવો મળે છે। તમાકુની સિઝન ચાલુ થઈ, શરૂઆતમાં અમારા 3000 થી 3200ના ભાવ પડ્યા અને લાખથી 1.25 લાખ બોરી જેવી આવક આવશે। આજે હજી પણ માલ આવવાની શરૂઆત ચાલુ જ છે। ગઈ સાલના ભાવ અને આ સાલના ભાવમાં ડિફરન્સ તો છે, પણ ભાવ સારા જ છે ખેડૂતોને। પણ હજી એ ખેડૂતને સંતોષ ના થાય એનું કારણ કે જે વાવેતર કરે છે એ પણ ખર્ચા પડવા એનો ભાવ હજી સંતોષ જેવો ભાવ નથી। ઉનાવા માર્કેટ યાર્ડ તમાકુથી ઉભરાયું છે। આજથી ઉનાવા માર્કેટ યાર્ડ ખાતે તમાકુની સિઝનની શરૂઆત થઈ છે, ત્યારે 1 લાખ કરતાં વધુ બોરીની જે આવક હોય છે ઉનાવા માર્કેટ યાર્ડમાં નોંધાઈ છે। મહત્તમ વાત કરીએ તો ખેડૂતોને મહત્તમ 3200 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે। ગત વર્ષ જેટલા ભાવ આ વર્ષે પણ જોવા મળી રહ્યા છે, પરંતુ આ વખતે ઉત્પાદન સારું હોવાના કારણે મોટી સંખ્યામાં જે ખેડૂતો હોય છે પોતાનો માલ લઈ અહીંયા નવા માર્કેટ યાર્ડ પહોંચ્યા છે। તમે જોઈ શકો છો સમગ્ર માર્કેટ યાર્ડમાં તમાકુ દેખાઈ રહી છે। મોટી સંખ્યામાં ખેડૂતો હોય છે પોતાનો માલ લઈને આવ્યા છે। ઉનાવા માર્કેટ યાર્ડની વાત કરીએ તો ઉનાવા માર્કેટ યાર્ડમાં ખાસ કરી કપાસ અને તમાકુનું જે ખેડૂતો હોય છે પોતાનો માલ લઈ વેચવા આવતા હોય છે, ત્યારે આજથી તમાકુની સિઝનની શરૂઆત થતાં ફરી એક વખત જે તમાકુનું માર્કેટ હોય છે ઉનાવા તે તમાકુથી ઉભરાયું છે અને મોટી સંખ્યામાં ખેડૂતો હોય છે પોતાનો માલ વેચવા માટે ઉનાવા માર્કેટ યાર્ડ પહોંચ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।